નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝના આ લાઈવ કાર્યક્રમમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આ વિશ્વની અંદર અત્યારે જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, યુદ્ધ જેવો માહોલ છે, રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે. હમણાં જ મ્યાનમારમાં અને થાઈલેન્ડની અંદર મોટા ધરતીકંપોએ તારાજી સર્જી. વિશ્વ આખામાં ગાઝા પટ્ટીથી માંડીને એટલી બધી ખૂનામરકી, ચારે બાજુ ભય અને આતંકના હોથાર હેઠળ લોકો જીવી રહ્યા છે. લોકોના મનમાં જે શાંતિ જોઈએ, આ શાંતિનો અભાવ છે. પ્રત્યેક ફેમિલી અત્યારે પીડાગ્રસ્ત હોય તેવી લાગણી અનુભવી રહ્યું છે. ઘણા લોકોને નોકરી નથી, એની પીડા છે. ઘણાને સ્વાસ્થ્યની પીડા છે. ઘણા લોકોને આગળ કેમ જીવીશું એની સમસ્યા છે. ઘણા લોકોમાં ઝઘડા ચાલી રહ્યા છે. આવા વાતાવરણની વચ્ચે મનને શાંત રાખવા માટે એક આત્મિક શાંતિની જરૂરિયાત છે. જૈન સાધુ સંતો દ્વારા આ પરિસ્થિતિનો તાગ મેળવીને ગુરુ ભગવંતોના માર્ગદર્શનમાં એક સરસ મજાનો કાર્યક્રમ વૈશ્વિક લેવલ ઉપર કરવા માટેનું આહવાન કર્યું છે. લડતી ઝઘડતી આ દુનિયામાં એક દિન મહાવીરના પંથે જવું પડશે. આ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ગીતાર્થ ગુરુ ભગવંતોએ નમસ્કાર મહામંત્રનું ખૂબ મોટું મહત્વ શાસ્ત્રોમાં બતાવ્યું છે. આપણી સાથે આજે સ્ટુડિયોમાં જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જીતો, એના દ્વારા આખા વિશ્વમાં 9મી એપ્રિલ એટલે કે ભગવાન મહાવીરનો જે જન્મ કલ્યાણક છે એની પૂર્વ સંધ્યા, એના પૂર્વ એક દિવસ 10મી તારીખે ભગવાન મહાવીરનો જન્મદિવસ એટલે કે જન્મ કલ્યાણક ઉત્સવ, અને 9મી તારીખે સમગ્ર વિશ્વમાં જીતો દ્વારા એક આહવાન કરવામાં આવ્યું છે નમસ્કાર મહામંત્રના અનુષ્ઠાનનું. અને આ અનુષ્ઠાન આખા વિશ્વમાં કેટલા દેશોમાં થવાનું છે, કેટલા સ્થાનો ઉપર થવાનું છે, કયા કયા મહાનુભાવો જોડાવાના છે, વડોદરાની અંદર આ કાર્યક્રમ કેવી રીતે થવાનો છે, ક્યાં થવાનો છે, આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે દરેક વ્યક્તિએ શું કરવાનું, આવી તમામ પ્રકારની જાણકારી દર્શક મિત્રો આપને મળી રહે એ માટે આજે અમે જીતોની ટીમ, મારી જમણી બાજુ જે વચ્ચે બેઠા છે જીતોના ચેરમેન છે, પ્રમુખ છે, અધ્યક્ષ છે એવા પોખરાજજી દોશી, એમની બાજુમાં છે કમલભાઈ ઝવેરી છે, અને મારી બાજુમાં બેઠા છે તે પ્રશાંતભાઈ શાહ છે. આ લોકો દ્વારા વડોદરા શહેરમાં જે કાર્યક્રમ થવાનો છે એની રજે રજની માહિતી આપના સુધી આ લાઈવ કાર્યક્રમ દ્વારા પહોંચાડીએ છીએ. દર્શક મિત્રો, હું આપને પહેલાં પરિચય આપી દઉં. જે વચ્ચે બેઠા છે પોખરાજજી દોશી, અમેરિકન સ્ટીલ, આનો જે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એના પોખરાજજી દોશી માલિક છે. પોખરાજજી ઘણી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ગાયત્રી વિકલાંગ નામની જે સંસ્થા છે એના પણ આપ ટ્રસ્ટી છો. મૂળ સાચોરના છે, સાચોર જૈન સંઘ, એ જ રીતના રાજસ્થાન જૈન સંઘના પણ પૂર્વ પ્રમુખ છે, અને વર્તમાનમાં એ જીતોના અત્યારના પ્રમુખ છે, અધ્યક્ષ છે. મારી બાજુમાં બેઠા છે પ્રશાંતભાઈ શાહ, પ્રશાંતભાઈ બિપિનચંદ્ર શાહ. પ્રશાંતભાઈ પણ મૂળ પોરબંદરના છે. લગભગ 45 વર્ષથી વડોદરામાં એમને એમનું કાર્યક્ષેત્ર બનાવ્યું છે, અને સિલ્વર ગ્રુપ ઓફ કંપનીઝ છે એના તેઓ ચેરમેન છે. પોતે બિલ્ડર છે, જૈન સમાજનું રત્ન છે. જૈન સમાજના કોઈ પણ કાર્યક્રમ હોય, પ્રશાંતભાઈની હાજરી હોય એટલે કાર્યક્રમ ખૂબ સરસ રીતે પતી જાય, આવું ઘણા લોકો કહેતા હોય છે. પ્રશાંતભાઈ પોતે ખૂબ ધાર્મિક મનોવૃત્તિવાળા છે. અત્યારે આજથી આયંબિલની હોળીનો પ્રારંભ થયો, શાશ્વતી આયંબિલની હોળી. એક અપેક્ષાએ પર્યુષણા પર્વ કરતાં પણ શાસ્ત્રોમાં આનો મહત્ત્વ વધારે ગણ્યો છે. આત્માના ઉપર લાગેલા જે કંઈ કર્મો હોય,
કેટલાક ઘાતી કર્મો, આમ કર્મને નિર્જરા કરવી હોય તો પુણ્ય કરીને પણ કરી શકાય, પરંતુ કેટલાક ઘાતી કર્મો હોય, ચીકણા કર્મો હોય, એ પુણ્ય કરવાથી પણ એની નિર્જરા થતી નથી. એના માટે તો આવી શાશ્વતી હોળી કરવી પડે, આયંબિલ કરવા પડે, જપ તપ અને વ્રત કરવું પડે. આજે પ્રશાંતભાઈ અને કમલભાઈ જે આપણા છે બીજા, એ બંનેને આયંબિલ છે. આજથી આયંબિલની હોળીનો પ્રારંભ થયો છે અને આ કાર્યક્રમની અંદર આપણી વચ્ચે તેઓ ઉપસ્થિત છે. ત્રીજા જે છે કમલભાઈ ઝવેરી, પોતે જે ઝવેરી સિક્યુરિટીઝ છે એના માલિક છે, ચેરમેન છે, મેનેજિંગ ડાયરેક્ટર છે અને પ્રમોટર અને ડાયરેક્ટર જે બરોડા સ્ટોક એક્સચેન્જ છે એના પણ તેઓ રહ્યા છે અને ફાઇનાન્શિયલ એડવાઇઝર છે, વેલ્થ પ્લાનર છે. આપ સૌનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. પોખરાજી, સૌથી પહેલાં આપને હું એ પ્રશ્ન પૂછીશ કે આ આખો કાર્યક્રમ આપની સંસ્થાના માધ્યમથી આખા વિશ્વમાં થવાનો છે, જેનું નામ છે જીતો, જેના આપ પ્રમુખ છો. તો જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એ કેવા કેવા પ્રકારની પ્રવૃત્તિ કરે છે, એનું માળખું શું છે, ગુજરાતમાં શું છે, વડોદરામાં શું છે, દેશમાં શું છે, આખા વિશ્વમાં શું છે, એવી જરાક માહિતી અમારા દર્શક મિત્રોને આપો. જય જિનેન્દ્ર, પહેલાં તો આપને હું સ્પાર્ક ટુડે ન્યૂઝને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આપે એમને અહીંયા બોલાયા. જીટો જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન બરોડાની અંદર બહુ સારી રીતે ચાલે છે. 2007થી આ સંસ્થા ચાલી રહી છે અને આ વખતે નમસ્કાર મહામંત્રનું બહુ મોટા પાયા ઉપર આ કાર્ય ચાલી રહ્યું છે. નવલખી ગ્રાઉન્ડમાં 9મી એપ્રિલ સવારે 6 વાગે 15,000ની સંખ્યા આજુબાજુમાં થવાની છે. કદાચ સાધુ ભગવંતો બી પધારવાના છે ને એવો વડોદરામાં નમસ્કાર મહામંત્રને લઈને એવો જોરદાર માહોલ બનેલો છે કે અમે તો આ પહેલી વાર એવી રીતનું સાંભળીએ છીએ ને કદાચ આ પ્રોગ્રામ બી નમસ્કાર મહામંત્રનો જીતો દ્વારા આ પહેલી વખત કરવામાં આવી રહ્યો છે. ને આ પ્રોગ્રામ આપણે બોમ્બે એપેક્સ ચેરમેન શ્રી પૃથ્વીરાજજી કોઠારીને લઈને આ પ્રોગ્રામ એટલો જોરદાર ચાલી રહ્યો છે. ગામડે ગામડે ગુજરાતની અંદર, આખા વિશ્વની અંદર 108 દેશ 100 જગ્યાના અનુષ્ઠાન થવાના છે. 6,000 ઉપાશ્રય ધર્મશાળા સ્થાનકમાં બહુ જોરદાર થવાનું છે. જી હાજી. અને બીજો અહીંયા બહુ સારો માહોલ છે. અમદાવાદ, બોમ્બે ને બધી રીતે બહુ સારી રીતનો માહોલ છે ને જીતોની અંદર ઘણા બધા કાર્યક્રમો, JBN છે, જીતો જોબ છે, એ બધું ઘણા બધા કાર્યક્રમો બધા ચાલી રહ્યા છે. આવતીકાલે જીતો જોબનો કાર્યક્રમ છે, બહુ જોરદાર ભવ્ય કાર્યક્રમ છે. હાજી પ્રશાંતભાઈ, જી, આ જે આખો કાર્યક્રમ થવાનો છે 9મી એપ્રિલનો, નમસ્કાર મહામંત્ર, અમારા દર્શક મિત્રો જૈનો પણ છે અને જૈન વગરના પણ છે. જી જી, નમસ્કાર નવકાર મહામંત્ર. આ નમસ્કાર નવકાર મહામંત્ર, નવકાર કેમ કહેવામાં આવે છે, નવકારમાં કેટલા પદ છે અને આ પદનું શું મહત્વ છે, એનો મતલબ શું થાય છે, એ જરા દર્શક મિત્રોને જણાવો. પ્રણામ. જેમ અમારા ચેરમેન પોખરાજભાઈ આપનો સ્પાર્ક ટીવી ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ ધન્યવાદ માનેલો, એવી રીતે હું દીપકભાઈ આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું. આજે જૈન સમાજ માટે એક આ ગૌરવની ક્ષણ છે. જે જીતો સંસ્થા દ્વારા વિશ્વમાં આજે આ નવકાર મહામંત્ર દિવસ તરીકે 9 એપ્રિલ આપણે ઉજવવા જઈ રહ્યા છીએ. આ નવકાર મહામંત્ર જે છે એની અંદરમાં નવનિધિ એટલે કે જે રિદ્ધિ સિદ્ધિ, જે નવનિધિ પ્રગટ થયેલી છે, એ નવનિધિના અનુસંધાનમાં એવું કહેવાય છે કે તમારા જીવનમાં જે કંઈ રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થાય છે એની પાછળ જો કોઈ હોય તો એ તમારો ધર્મ છે.
એ ધર્મ ચાહે પછી જૈનનો ધર્મ હોય કે ચાહે એ કોઈ પણ ધર્મ હોય, અલ્ટિમેટલી આપણે સર્વે ધર્માનુરાગી વ્યક્તિ હોવા જોઈએ કે જેથી કરીને આપણે આ ધર્મને પચાવી શકીએ અને આપણે રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ. એવી જ રીતે જૈનોમાં પણ આ જે નૌકાર મહામંત્ર છે એ નૌકાર મહામંત્ર દરેક જગ્યાએ સિદ્ધ થયેલો મંત્ર છે. આ નૌકારની અંદરમાં ટોટલ 68 પદો 68 અક્ષરો આવેલા છે કે જેની અંદરમાં 68 તીર્થનો સાર સમાયેલો છે. આવા આ નૌકાર મહામંત્ર દીપકભાઈ એટલા બધા ઉર્જાવંત એના શબ્દો છે, એટલી બધી એની ઉર્જા છે અને એની આભા છે કે જેની અંદરમાં આપ સર્વે ખૂબ પાવન થઈ અને કલ્યાણકારી આ નૌકાર મહામંત્રના જાપ 9 એપ્રિલ 2025ના રોજ નવલખી ગ્રાઉન્ડ ખાતે સમૂહમાં ગણાશે અને એની અંદરમાં સર્વે શ્રાવક અને શ્રાવિકાઓ જે જૈન છે, જૈનેતરો છે અને વડોદરાના તમામ જે કાંઈ ભાઈઓ બહેનો છે એને અમે વિનંતી કરીએ છીએ કે આપ પણ આપણી જો અનુકૂળતા હોય તો આપ જરૂરથી આ નૌકાર મહામંત્રના જાપમાં પધારશો. પ્રશાંતભાઈ, આ જે નવકાર મહામંત્રનું જે અનુષ્ઠાન છે એમાં નવકાર જાપના સ્વરૂપે મનમાં ગણવાના છે કે મોટેથી થવાના છે? દાખલા તરીકે ઘણા અજયનો પણ મને કહેતા હતા કે દીપકભાઈ અમારે જોઈન્ટ થવું હોય ત્યારે આગળ પણ એક બે જે સ્ટોક શો થયા છે, દિગંબર સમાજનો તો જીતુ આપણા લેડીઝ વિંગના જે પણ પદાધિકારીઓ આવ્યા હતા, તો એમાં એવી કમેન્ટ દર્શક મિત્રોની આવી હતી કે ભાઈ અમે ભાગ લઈએ અંદર તો અમને નવકાર આવડતો નથી તો અમે શેનો જાપ કરીશું? તો એવી કોઈ વ્યવસ્થા નવકાર મંત્ર ડિસ્પ્લેની અથવા તો નવકાર મંત્રના કોઈ ચોપાની આપવાના, કોઈ સાહિત્ય આપવાના, આવી કોઈ યોજના છે આપની? નૌકાર મહામંત્ર જૈનો માટે તો એમના હૃદયમાં એને કંઠસ્થ હોય જ છે, પરંતુ છતાં પણ આપણે એવી વાત કરીએ કે ભાઈ જૈન લોકો અથવા તો જૈનેતર લોકો પણ જો નૌકાર સમૂહ મહામંત્રના જાપમાં જોડાશે તો એ દરેકને એક નાની 27 પારાની નૌકરવાળી આપવામાં આવશે. એક નાનો નમસ્કાર મહામંત્ર જે યંત્ર તરીકે આખો એમને એક અર્પણ કરવામાં આવશે જે 2x2 ઇંચનો હશે. એ 2x ઇંચના નૌકાર મહામંત્ર યંત્રની અંદરમાં આખો નૌકાર મંત્ર કંડારેલો હશે અને એ જે નૌકાર મંત્ર છે એ દરેક વ્યક્તિ જેમ જેમ તમારા જાપ ચાલુ થશે એમ એની અંદરમાં જે 9 પદ દર્શાવેલા હશે એ 9 પદો આપ સરળતાથી વાંચી શકશો અને એનો અભ્યાસ કરી અને એને આપ જોડે જોડે બોલી પણ શકશો. આપે જેમ દીપકભાઈ પૂછેલું કે આ નૌકાર મહામંત્રના જાપ આપ કેવી રીતે કરાવશો, તો આ નૌકાર મહામંત્રનું જે અનુષ્ઠાન છે એ નૌકાર મહામંત્રનું અનુષ્ઠાન આ વડોદરામાં નહીં વિશ્વ લેવલના ફલક ઉપર સૌ પ્રથમવાર થવા જઈ રહ્યું છે. તમે ચાહે વિદેશમાં ગણો, દેશમાં ગણો, દરેક જગ્યાએ આ નૌકાર મહામંત્રનો ટાઈમ સવારનો 8 વાગ્યાનો છે. આ દરેક લોકો સવારે 6 વાગ્યાથી લઈ અને આ નૌકાર મહામંત્રના જાપની અંદરમાં પહોંચી જશે અને એ નૌકાર મહામંત્રના જાપની શરૂઆત કેવી રીતે થશે, શું થશે અને આ નૌકાર મહામંત્ર માહોલ શું હશે ને એની એક હું તમને આછી રૂપરેખા તમને આપું છું. સવારે 6 વાગે નવલખી ગ્રાઉન્ડ, હું અત્યારે આપને વડોદરા જીતો ચેપ્ટર દ્વારા જે નૌકાર મહામંત્રનું અનુષ્ઠાન થવા જઈ રહ્યું છે એની હું એક આછી પાતળી આપને રૂપરેખા રજૂ કરી દઉં છું દીપકભાઈ. સવારે 6 વાગે ત્યાં નવલખી ગ્રાઉન્ડની અંદરમાં નૌકાર વાટિકા એટલે કે જ્યાં નૌકાર મહામંત્ર અનુષ્ઠાનના જાપો થવાના છે એવી એક નૌકાર વાટિકાનું એક આયોજન કરેલું છે. ત્યાં ભવ્ય એક સ્ટેજ બનાવવામાં આવેલું છે કે જેની અંદરમાં એક પ્રભુનું સમવસરણ જેવી એક રચના કરવામાં આવી હશે, જેની અંદરમાં પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ દર્શનીય જે છે એને રાખવામાં આવેલી છે. તેના સાનિધ્યમાં સાધુ સાધ્વીજીના સાનિધ્યમાં ગુરુ ભગવંતોના સાનિધ્યમાં નૌકાર મહામંત્રના જાપો ચાલુ કરવામાં આવશે. તમે જે પ્રશાંતભાઈ એક શબ્દ વાપર્યો કે સમોસરણ રચાશે, હા, અમારા દર્શક મિત્રોને કહો સમોસરણ એટલે શું? સમવસરણ એટલે જેની અંદરમાં બેસી અને અમારા જે 24 તીર્થંકરો છે એ સમવસરમાં બેસી અને દેશના આપે છે. એ દેશના દરેક શ્રાવક શ્રાવિકાઓ, દરેક પશુ પંખીઓ, દરેક દેવી દેવતાઓ એ સમવસરમાં બેસી અને પોતપોતાની ભાષામાં જે
જે તીર્થંકર ભગવંતો આપણને જે દેશના આપે છે એ પોતપોતાની ભાષામાં સમજે છે અને આવું એક સમવસરણ જે છે તે અદ્વિતીય છે, જેની કોઈ કલ્પના નથી. આવા સમવસરણની એક નાની આછી પાતળી રચના અમે લોકો ત્યાં બનાવવાના છીએ અને એને સરસ મજાનો ઓપ આપી અને તેમાં અમારા તીર્થંકર ભગવાનની પધરામણી કરી અને એમના સાનિધ્યમાં આ નૌકાર મહામંત્રના જાપની અમે લોકો શરૂઆત કરશું. બરાબર. કમલભાઈ, આપને એક પ્રશ્ન હું પૂછીશ. કમલભાઈ પણ આની જે વ્યવસ્થાત્મક આખી વાત છે એની સાથે જોડાયેલા છે. એટલે કમલભાઈ, મારે આપનો પ્રશ્ન એ છે કે કોઈ પણ વ્યક્તિને, દાખલા તરીકે હજુ સુધી એને ફોર્મ નથી ભર્યું, કોઈ એપ્રોચ નથી કર્યો, આ લાઈવ પ્રોગ્રામ જુએ છે અને એને લાગે છે કે આ વિશ્વના કલ્યાણ માટે જો આ પ્રકારનું અનુષ્ઠાન થઈ રહ્યું છે તો મારે પણ મારું યોગદાન આપવું છે અને હું પણ આ મહામંત્રમાં જોડાવા માંગુ છું, એવું કોઈ દર્શક મિત્ર આમાંથી હોય તો એને તમે ગાઈડ કરો. એને કેવી રીતે આવવાનું, ફોર્મ ભરવાનું, તો ત્યાં આગળ કોઈ વ્યવસ્થા હશે, એને ક્યાં બેસવાનું, આપની નૌકારસીની શું વ્યવસ્થા, કે જે કંઈ વ્યવસ્થાત્મક વાતો છે, વાહન એને ક્યાં પાર્ક કરવાનું છે, આવી થોડી માહિતી અમારા દર્શક મિત્રોને આપો. ફાઇન. જય જિનેન્દ્ર. દીપકભાઈ, ખૂબ ખૂબ આભાર કે તમે અમને અહીંયા બોલાયા જી. અને અમારી થકી આ મેસેજ બધાને અમે પાસ ઓન કરવા જઈ રહ્યા છીએ. નવલખી ગ્રાઉન્ડની અંદર દાંડિયા બજાર તરફથી જ્યારે એન્ટ્રી લઈએ તો ત્યાં આગળ જે 2 ગ્રાઉન્ડ છે, રાઇટ હેન્ડ સાઈડ અને લેફ્ટ હેન્ડ સાઈડ, ત્યાં આખી વ્યવસ્થા. બ્રિજ ઉપરથી જે એન્ટ્રી છે ને ત્યાંથી એન્ટ્રી થશે. આ એન્ટ્રી ક્રોસ છે. હા, બ્રિજ ઉપરથી જે એન્ટ્રી છે, જે 2 ગ્રાઉન્ડને ડિવાઈડ કરતી એન્ટ્રી છે, ત્યાંથી એન્ટ્રી લેવાની છે. ત્યાં સૌથી પહેલાં પાર્કિંગ એરિયા આવશે અને ત્યાર પછી દાંડિયા બજાર તરફના 2 જે ગ્રાઉન્ડ છે એમાં એક ગ્રાઉન્ડની અંદર નૌકારસીની વ્યવસ્થા કરેલી છે અને એક ગ્રાઉન્ડની અંદર નૌકાર વાટિકા બનાવેલી છે, જેમાં બધાએ આવીને ત્યાં આગળ જાપ કરવાના છે. બેઝિકલી આ જે વ્યવસ્થા છે એમાં તમે ફોર્મ ભર્યું હશે તો મોસ્ટ વેલકમ છે. ફોર્મ નહીં ભર્યું હોય તો પણ કોઈ વાંધો નથી. ઓન ધ સ્પોટ પણ તમને ફોર્મ ભરવાની વ્યવસ્થા કરી દેવામાં આવશે અને ત્યાં આગળ તમને નૌકારસીના પાસ પણ આપવામાં આવશે અને તમને ત્યાં આગળ જે બેસીને જે માળા ગણવાની છે એની પણ વ્યવસ્થા તમને આપવામાં આવશે. એમાં એક અમે વ્યવસ્થા એવી બી ગોઠવી છે કે બધા બને ત્યાં સુધી સફેદ કપડામાં આવવાનો પ્રયત્ન કરજો અને એ અમારો ડ્રેસ કોડ બનાવેલો છે, એટલે બધાએ સફેદ કપડામાં આવવાનું રહેશે. અંદાજિત 6 થી 6:30ની વચ્ચે બધાએ પોતપોતાની સીટ લઈ લેવી એવી અમારી વિનંતી છે, કારણ કે અમે આ વખતે અંદાજિત 12,000 થી 14,000 લોકોનું એ દિવસે ત્યાં આગળ હાજરી થશે એવું અંદાજ લગાવીએ છીએ. ફોર્મ અમારા 5-6 હજાર ભરીને આવી બી ગયા છે, એટલે વ્યવસ્થા પ્રમાણે અને ટાઈમ પ્રમાણે બધું વ્યવસ્થિત ચાલી રહે એ માટે અમારી વિનંતી છે કે બધા બને ત્યાં સુધી બિફોર 6:30 પોતપોતાની પોઝિશનો લઈ લેજો. અત્યારે ઓલરેડી બધા જ દેરાસરોમાં આપણો એક કળશ છે એ ફરી રહ્યો છે, જ્યાં આગળ બધા દેરાસરોમાં જાપ થઈ રહ્યા છે. કમલભાઈ, આપે કીધું આ જે કળશ ફરી રહ્યો છે, એટલે એ કળશ શું છે અને ફરી રહ્યો છે તો ક્યાં ક્યાં જઈ રહ્યો છે, હજુ આગળ ક્યાં જવાનો છે અને એનો ઉદ્દેશ શું છે એ જરા દર્શક મિત્રો જણાવો. કળશ છે ને તે બેઝિકલી માજલપુરથી શરૂ થયો છે, સિટીમાં થઈ અને અત્યારે સમા પહોંચેલો છે અને ત્યાંથી અલકાપુરી સાઈડને બધે થઈ અને 8મી તારીખે અકોટા સંઘ ઉપર આવી જશે અને દરેકને ત્યાં આગળ કળશ એક દિવસ માટે ત્યાં રાખવામાં આવ્યો છે ને જ્યાં આગળ બધા જ આપણા જૈન ભાઈ બહેનો ત્યાં આગળ બેસી અને જાપ કરી રહ્યા છે. એટલે લાખો પ્રમાણમાં અત્યારે જાપ એના પર થઈ રહ્યા છે આ કળશ ઉપર. ને એનું જે અનુષ્ઠાન છે એ આપણે સવારે 6 થી 6:15ની વચ્ચે ત્યાં આગળ સૌથી પહેલાં એનું સ્થાપન કરવામાં આવશે આપણી નૌકાર વાટિકામાં અને ત્યાર પછી આ પ્રોગ્રામની શરૂઆત થશે. જી. પ્રશાંતભાઈ, આપને હું પૂછીશ. પ્રશાંતભાઈ, આ જે આખો કાર્યક્રમ થવાનો છે એના કન્વીનર છે પ્રોગ્રામના. વૈશ્વિક લેવલ ઉપર આ કાર્યક્રમ થવાનો છે. આની અંદર ઘણી બધી ફિલ્મની સેલિબ્રિટી, ઘણા રાજકીય લોકો, ઘણા સ્પોર્ટ્સવાળા અને ઘણા બધા ધર્મના આચાર્યો પણ આમાં જોડાવાના છે. અત્યાર સુધી મુખ્ય જે જાણીતી સેલિબ્રિટી જે લોકોએ આ આહવાન કરીને આ નમસ્કાર મહામંત્રની અંદર જોડાવા માટેનું આહવાન કર્યું છે એવા કોણ મહાનુભાવો છે? અત્યારે ખાસ જ્યાં સુધી જાણવામાં આવેલું છે ત્યાં સુધી શ્રી રવિશંકર,
આપણા વડોદરાના શ્રી માનનીય શ્રી દ્વારકેશલાલજી મહારાજા, સેલિબ્રિટીમાં આપ કહો તો જીતેન્દ્ર, તથા ફિલ્મ સ્ટાર. પોલિટિકલ ફિલ્મ સ્ટારમાં આપ ગણો તો જીતેન્દ્ર છે. ત્યારબાદ આપણે સમજીએ કે જે પોલિટિકલમાં તો આપણે હર્ષભાઈ સંઘવી જે માનનીય ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન છે, તેઓ જૈન પણ છે અને એમના પણ સ્લોગનો નવકાર મંત્ર પ્રત્યેના પણ અત્યારે આપણી પાસે આવી ગયેલા છે. ત્યારબાદ જાણવા મળેલું છે એ પ્રમાણે આપણા ભારત દેશના માનનીય મુખ્યમંત્રી શ્રી દિલ્હી જીતો સંસ્થામાં આપણા નૌકાર મહામંત્રનું આ જે અનુષ્ઠાન થવા જઈ રહ્યું છે એની અંદરમાં પણ હાજરી આપવા માટે પધારવાના છે. તો આવો જ વૈશ્વિક લેવલ ઉપર જે નૌકાર મહામંત્રનું અનુષ્ઠાન છે એની અંદરમાં પોલિટિકલથી લઈ સેલિબ્રિટીઝ થઈ આધ્યાત્મિક લેવલથી લઈ અને દરેક લોકો પોતપોતાના અંશે જોડાયેલા છે. એવો આ વૈશ્વિક નૌકાર મહામંત્ર છે જેનું અનુષ્ઠાન તારીખ 9/4/2025ના રોજ નવલખી ગ્રાઉન્ડમાં થવા જઈ રહ્યું છે. જી પ્રશાંતભાઈ, કયા જૈનાચાર્યો, આમાં દરેક ફિરકાના લોકો પણ જોડાયેલા છે, તો કયા આચાર્ય ભગવંતો અથવા તો ફિરકાઓ જોડાવાના છે એ પણ જરા જણાવો. અત્યારે આની અંદરમાં તો જે નૌકાર મંત્ર છે એ તો દરેક ફિરકાઓનો એક કોમન મંત્ર છે. અત્યારે અમારા જૈન સમુદાયમાં 4 ફિરકાઓ છે, તો એમાં તેરાપંથી, દિગંબર, શ્વેતાંબર અને સ્થાનકવાસી, આ 4 ફિરકાઓનો આ નૌકાર મંત્ર છે. એટલે આ નૌકાર મહામંત્રના અનુષ્ઠાનમાં 4 ફિરકાઓના ગુરુ ભગવંતો, 4 ફિરકાઓના મહાસતીજો બધા જ આની અંદરમાં જોડાયેલા છે અને બધાએ આ એક જ અવાજે બધાએ કીધેલું છે કે આના હિસાબે નૌકાર મહામંત્ર અને આપણા જૈન લોકોની જે યુનિટી છે એની એકતા પણ વધશે અને જે જૈન લોકો છે એ આ નૌકાર મહામંત્ર અનુષ્ઠાન કરી અને પોતાનું કલ્યાણ કરી અને મોક્ષ ગતિને જલ્દીમાં જલ્દી પામશે. જી દર્શક મિત્રો, આ જે નવકાર મહામંત્ર, નવકાર એટલે જૈનોમાં નાના બાળકનો જન્મ થાય, માતાની કુક્ષીમાંથી એ બહાર આવે છે અને ડૉક્ટર લઈને આવે કે ભાઈ બાબો છે કે બેબી છે, તો ત્યાં રહેલું કોઈ વડીલ સૌથી પહેલાં એના કાનની અંદર નવકાર મંત્રનું સ્મરણ એમને સંભળાવતા હોય છે. આ નવકાર મંત્ર એ શાશ્વત મંત્ર છે, એટલે કે આની કોઈએ રચના નથી કરી. તીર્થંકર ભગવંતો પણ થઈ ગયા, તે પણ આ નવકાર ગણતા હતા. આ શાશ્વતો એટલે જેની ભૂતકાળની અંદર પણ લોકોએ ગણ્યો છે, વર્તમાનમાં ગણી રહ્યા છે અને ભવિષ્યમાં ગણશે. આપણે એમ કહીએ કે ખાલી ભરત ક્ષેત્રમાં જ નવકાર છે એવું નથી. મહાવિદ્ય ક્ષેત્રમાં અત્યારે સિમંદર સ્વામી સદેહે વિચરી રહ્યા છે, તો ત્યારે ત્યાં પણ આ નમસ્કાર મહામંત્ર જ છે. તો આવા નમસ્કાર મહામંત્રથી કોઈ 1-2 ઉદાહરણ પ્રશાંતભાઈ આપશો? નમસ્કાર મહામંત્રથી મને લાગે છે આ નવપદની હોળીની અંદર પણ શ્રીપાલ રાજાનું એ શું વાત છે, જરા જણાવો. નૌકાર મહામંત્ર જે આપે કહ્યું એ પ્રમાણે શાશ્વત આ મંત્ર છે. આ નૌકાર મહામંત્ર ભૂતકાળની 24, વર્તમાન 24 અને આવનારી 24 દરેક જગ્યાએ આ જ મહામંત્ર બધાના માટે રહેશે. આવો જે નૌકાર મહામંત્ર છે એ શાશ્વત મંત્ર છે. તમે જેમ કીધું એમ એ પ્રમાણે નૌકાર મહામંત્ર કેવી રીતે અમૂલ્ય છે, કેવી રીતે એની આભા, એની ઉર્જા કેવી રીતે ચમત્કારિક છે, કે કેવી રીતે એ તમારા હૃદયને સ્પર્શી જાય છે, એનો એક નાનું આ તમને આંબેલની ઓળી જે આજથી શરૂઆત થઈ છે એની અંદરમાં જે શ્રીપાલ અને મૈણા સુંદરીનું જે દ્રષ્ટાંત વારંવાર આપણા ગુરુ ભગવંતો આપણા વ્યાખ્યાનોમાં આપે છે, એમાં એટલું જ છે કે પુણ્ય અને પાપ એની જે થિયરી જે કર્મને આધીન છે એની આખી થિયરી પ્રમાણે શ્રીપાળ અને મૈણા સુંદરીનું આખું ચરિત્ર બતાવવામાં આવેલું છે. આ શ્રીપાળ અને મૈણા સુંદરીનું જે ચરિત્ર છે તેઓએ સિદ્ધ ચક્ર ભગવાનની 9 પદની, એટલે કે જેની અંદરમાં અર્યંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, આવા 9 પદોની ખૂબ જ સાધના કરેલી છે, એમની ખૂબ જ પૂજા કરેલી છે. એ 9 પદની આરાધનાથી, નૌકાર મંત્રની આરાધનાથી, જેમ નૌકારના 9 પદ છે, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયણમ, નમો લય સવસાવણમ, એસો પંચનમુકારો સવ પાવપણાસણો મંગલાણંચ સવે સિંહ પઢમમ અવય મંગલમ, એમાં 9 પદ અને 9
નૌકાર મંત્રના પદો એની આરાધના કરવાથી શ્રીપાલ રાજાને જે કોઢનો રોગ થયેલો હતો એ કોઢનો રોગ આમાંથી નાશ પામેલો છે અને એમને નવું જીવન મળેલું છે. આવું શ્રીપાલ રાજા અને મહિણા સુંદરીનું જે ચરિત્ર છે એ ઓલવેઝ આંબેલની હોળી વખતે ગુરુ ભગવંતો વ્યાખ્યાનમાં વારંવાર કહે છે કે જેથી તમારી નૌકાર ઉપરની શ્રદ્ધા અતૂટ રહી અને દિવસે તમારો નૌકાર મંત્ર ઉપરનો જે વિશ્વાસ છે જે તમારે હૃદયમાં સ્થાપી અને તમારે એને જાપ કરવાના છે એનું તમારા હૃદયમાં સ્થાન પામી અને તમે એનું કલ્યાણ કરી શકો છો. જી પોખરાજભાઈ, અંતે આપ વડોદરાની જનતાને શું સંદેશ આપવા માંગો છો? અંતે હું વડોદરાની જનતાને આ સંદેશ આપવા માગું છું કે 9મી એપ્રિલે નવલખી મેદાનમાં સવારે 6 વાગે પહોંચવાની મહેરબાની કરજો. ટાઈમે પોતપોતાની સીટ હાંસલ કરી લેજો. એને બધો ટાઈમે પ્રોગ્રામ થવાનો છે ને એના પછી કમ્પ્લીટ પતી ગયા પછી આપણી નવકારસીનું પણ આયોજન કરેલું છે. દીપકભાઈ, એક નવકાર મંત્રની બાબતે એક મહારાજ સાહેબે ગુરુ ભગવંતે મને એક વ્યાખ્યાનમાં એક એવી વાત કરી હતી કે એક ભાઈને કોકને કેન્સર થઈ ગયો હતો. એનો ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ, થર્ડ સ્ટેજ આવી ગયો તો એને બી નક્કી કરી લીધું કે હવે મારે મરવાનું જ છે ને ઘરવાળાને પણ એવું નક્કી થઈ ગયું કે તું જવાનો જ છે. પણ પછી એમને એક મહારાજ સાહેબે ગુરુ ભગવંતે એવું કીધેલું કે તું એક રૂમની અંદર પેક થઈ જા. હવે તારે મરવાનું તને ખબર છે ને અમને ખબર છે, પણ એ રૂમ બંધ કરે તો નવકાર મંત્રના જાપ કર. એની અંદર અડધો કલાક એમને પૂરા રૂમ ચારે બાજુ રૂમ બંધ કરી દીધો ને એની અંદર નવકાર મંત્રના જાપમાં લીન થઈ ગયો. એમ એ લીન થયા પછી એને એક વોમિટ થઈ. એ માણસ આજ દિવસ સુધી જીવે છે. વાહ! તો નવકાર મંત્રનો આ પ્રભાવ છે. કમલભાઈ, આપ શું સંદેશ આપવા માંગો છો? એટલે મારું બધાને એક અપીલ છે અને રિક્વેસ્ટ છે કે જીતોએ બધાને યુનાઇટ કરવા માટેની આ એક સરસ પ્રોગ્રામ ઘડ્યો છે. અને બીજું આ નૌકાર મહામંત્ર વિશે છે, જેના વિશે આપણે ભગવાનનું આ એક ફંક્શન છે તો એમાં કોઈના ઇન્વિટેશનની રાહ જોવી ના જોઈએ અને મેક્સિમમ સમૂહમાં, મેક્સિમમ પ્રેઝન્સમાં બધાએ જાતે આવી અને આપણને પોતાની એ પણ ખબર હશે કે જેટલા બી આપણે તપશ્ચર્યાઓ સમૂહમાં કરીએ છીએ એની કેવું ફળ મળે છે અને એકલામાં કરીએ છીએ તેની શું ફળ મળે છે. એટલે અહીંયા આપણને એક મોટો ચાન્સ મળે છે કે આપણે સમૂહમાં નૌકાર મંત્રના જાપ કરીશું અને બને ત્યાં સુધી આ પ્રોગ્રામમાં મેક્સિમમ તમે બધા હાજર રહી અને આનો લાભ લેવાનો પ્રયત્ન કરજો. જી, તો ખૂબ સુંદર સંદેશો આપ્યો. આપણે પ્રશાંતભાઈને આપ છેલ્લો શું સંદેશો આપવા માંગો છો? બસ આપ બધાને અમારા તમામ વતી નમ્ર વિનંતી છે કે આવા પવિત્ર અનુષ્ઠાનની અંદરમાં આપ જરૂરથી પધારશો. આ તક રખે ચૂકતા આવી તકો વારંવાર મળતી નથી. આવી અગેન એન્ડ અગેન અમે આપને વિનંતી કરીએ છીએ કે આ અનુષ્ઠાનમાં સમયસર પધારી અને આપ આપના જીવનને પણ પવિત્ર બનાવો અને આ નવકાર મહામંત્રને આપના હૃદયમાં એને સ્થાપિત કરો. એવી જ મનોકામના, એવી જ પ્રાર્થના. જીન આજ્ઞા વિરુદ્ધ અમારાથી કોઈ પણ વસ્તુ બોલાઈ ગઈ હોય કે જે અમારી સમજની બારે હોય, કોઈ અમારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પણ કોઈ વસ્તુ અમારાથી સંલગ્ન ના બોલાયેલી હોય તો એના બાબતમાં અમે લોકો સહૃદયે આપને મિચ્છામી દુક્કડમ પાઠવીએ છીએ અને આપની માફી માગીએ છીએ. જય જિનેન્દ્ર. જી, આભાર પ્રશાંતભાઈ. તો આ હતા જીતોના ચેરમેન પોખરાજજી દોશી. આ આખો પ્રોગ્રામ થવાનો છે એના કન્વીનર પ્રશાંતભાઈ શાહ અને ઝવેરી સિક્યુરિટીવાળા કમલભાઈ ઝવેરી. આ મહાનુભાવોએ ખૂબ સુંદર મજાની માહિતી આપણને આપી. દર્શક મિત્રો, 9મી તારીખે જોડાવા માટે આહવાન કર્યું છે. 10મી તારીખે ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક દિવસ છે. જન્મ જયંતિ, મહાપુરુષોની જન્મ જયંતિ હોય છે, પણ પરમાત્મા અને તીર્થંકર ભગવંતોનો જન્મ એ કલ્યાણ કરવા માટે હોય છે, એટલે કલ્યાણક એવો શબ્દ વાપરવામાં આવે છે. કોઈ જૈન મહાવીર જયંતિ ન બોલે, એને જન્મ કલ્યાણક જ બોલવું જોઈએ. 9મી તારીખનો આ કાર્યક્રમ જીતોનો, 10મી તારીખે ભગવાન મહાવીરનો જન્મદિવસ એટલે કે જન્મ કલ્યાણક મહોત્સવ વડોદરાની અંદર સમસ્ત શહેર જૈન સંઘ જે છે એના મારા દીપકભાઈ શાહ
અને ઉરેશભાઈ કોઠારી એમને પણ મને ખાસ કીધું હતું, દીપકભાઈ 10મી તારીખે સવારે નજરબાગથી એક સરસ મજાની વિશાળ પરમાત્માની મૂર્તિ સાથે રથ સાથે શોભાયાત્રા વડોદરાના રાજમાર્ગો ઉપર નીકળશે અને રથ ચાલતો ચાલતો વડોદરા શહેરના તમામ જૈન સંઘો 38 જૈન સંઘો એની તમામ શ્રાવક શ્રાવિકાઓ અવનવા વેશ પરિધાન કરીને 1 2 3 4 જીન શાસનનો જય જયકાર, વીર વીર બોલો, મહાવીર મહાવીર બોલોના નાદ સાથે 10મી તારીખે આ યાત્રા નીકળશે પરમાત્માની અને એ યાત્રા મામાની પોળ ખાતે પહોંચશે. શ્રી શ્રુતોપાસક ગણના કાર્યકરો દ્વારા જેલની અંદર ભગવાન મહાવીરની પ્રતિમા છે એને પુષ્પાર્પણ કરતા હોય છે. ત્યારબાદ જૈન એલર્ટ ગ્રુપ દ્વારા પણ આખો કાર્યક્રમ થતો હોય છે અને ત્યારબાદ સાંજના સમયે જે પણ મહાત્મા વડોદરાની અંદર મોટા હશે આચાર્ય ભગવંત, ત્યાં આગળ વ્યાખ્યાનનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલો હોય છે. આ પ્રકારનો 10મી તારીખનો આખો કાર્યક્રમ છે. આપ બધા અમારા સ્ટુડિયોમાં પધાર્યા. 9મી તારીખનો જે વૈશ્વિક કલ્યાણનો નમસ્કાર નવકાર મહામંત્રના કાર્યક્રમની આપ લોકોએ ડિટેલમાં ઝીણી ઝીણી માહિતી અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડી છે. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા જીતોના ચેરમેન પોખરાજજી દોશી, પ્રશાંતભાઈ શાહ અને કમલભાઈ ઝવેરી. હું કેમેરામેન ગૌતમ સાથે દીપક શાહ, સ્પાર્ક ટુડે ન્યૂઝ.